ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? તો આજનો વ્લોગ આપણે માટે બહુ જ શાનદાર અને સારો થવાનો છે, કારણ કે આજે આપણે એક ગિફ્ટ આપવાના છીએ. એમાં 3 સવાલના જવાબ જો તમે આપી દો તો તમને પણ મળશે એક ગિફ્ટ. તો આપણે શરૂઆત કરીએ છીએ પહેલા સવાલથી. પહેલો સવાલ મારો, ચાલો પહેલો સવાલ છે તમને, જે વહેલા પર થાય અને દેખાય નહીં એવું શું છે? મિત્રો તમે પણ વિચારજો, જે વહેલા પર થાય અને દેખાય નહીં એ વસ્તુ શું છે? આવા સવાલ હોતા હશે કે આ સવાલ જ નથી કઈ. સવાલ છે જ તે છે, હોય તો જ પૂછ્યો હોય ને. આવા સવાલ કોઈ કઈ કે સાંભળવાનો હોય? ક્યાં આવો સવાલ મેં પહેલી વાર સાંભળ્યો. લે, સવાલ હોય તો જ મેં પૂછ્યો હોય ને, મેં ક્યાંથી સાંભળ્યો હોય? નહીં તો હાલો આવા અજીબ સવાલ હોય. વિચારો, મગજ ઉપર જોર આપો થોડુંક. મિત્રો તમે પણ વિચારજો અને કોમેન્ટમાં લખજો કે આનો જવાબ શું આવે છે. તમે પણ જો જવાબ આપી દેશો તો તમને પણ એક ગિફ્ટ મળી જશે. ચાલો વિચારો, 5 મિનિટ છે તમારી પાસે. સારું, હાલ હમણાં આપું તને બીજો સવાલ પૂછ. નહીં, પહેલા સવાલનો જવાબ પહેલા, પછી બોલો. પૂછ તો બે હારે આપી સવાલના જવાબ. તો મિત્રો તમે પણ સાંભળી લો આ સવાલ, કે જે વહેલા પર થાય છે અને દેખાતું નથી એવું કયું શાકભાજી કે ફળ કે એવું ગમે તે છે, પણ શું છે એ તમને ખબર નથી, તો તમારે જવાબ આપવાનો છે એ વસ્તુ શું છે. ચાલો, તમે વિચારી લીધું? શું આમાં વિચાર આવો સવાલ હોય જ નહીં કોઈ દેવો સવાલ. લો બોલો, અમને નથી ખબર. ચાલો તો મિત્રો બીજો સવાલ, તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. ચાલો તો મારો બીજો સવાલ છે તમારા માટે. આ બીજો સવાલ પૂછ, બેના જવાબ સાથે આપી. ચાલ, બીજો સવાલ એ છે કે મીઠાને આપણે મીઠું કહીએ છીએ, તો મીઠું તો ખારું હોય છે, તો તેને આપણે મીઠું શા માટે કહીએ છીએ? તો મીઠાને મીઠું કહેવું જોઈએ ને, ખારું શા માટે નથી કહેતા? શું મીઠાને ખારું? લ્યો બોલો, મિત્રો ભૂલી ગયા. ખારાને મીઠું. જો મિત્રો તમે સાંભળી લો, મીઠાને આપણે મીઠું કહીએ છીએ પણ એ હોય છે તો ખારું, તો આપણે એને મીઠું ખારું કેમ નથી કહેતા, મીઠું કેમ કહીએ છીએ? તમને ખબર હોય તો જો કોમેન્ટમાં જરૂરથી જવાબ લખજો. જો ચાલો, સવાલ આવી રીતે છે ને, મીઠાને ખારું કેમ કહીએ છીએ અને ખારાને મીઠું કેમ કહીએ છીએ? મીઠું ખારું હોય છે તો આપણે એને મીઠું કેમ કહીએ છીએ, ખારું કેમ નથી કહેતા? ધીમે બોલાવો, સમજાતું નથી કાંઈ. લો બોલો મિત્રો, તમને સમજાય છે ને તો તમે જ કોમેન્ટમાં જવાબ લખી દેજો. મિત્રો તમે જ કહો, આવી રીતે હોય જલ્દી સ્પીડમાં ઘા બોલે છે. તમે સવાલ પહેલા સમજવો કે જવાબ દેવો પહેલા? સવાલ સમજાય તો જવાબ દઈએ ને. ના, અમને કોણ સમજાવશે. ચાલો, હું બીજી વાર શાંતિથી ધીમે બોલીશ, બરાબર? જો મીઠાને આપણે મીઠું ખારું હોય છે તો મીઠું શા માટે કહીએ છીએ? મીઠાને મીઠું ખારું હોય છે તો ખારું કેમ કહીએ છીએ? મીઠું કહીએ છીએ આપણે મીઠાને. મીઠું, હા બરાબર, મીઠાને મીઠું કહીએ છીએ. હા બરાબર. હાલ આગળ. તો એ હોય છે તો ખારું, તો આપણે મીઠું શા માટે કહીએ છીએ એમને? અચ્છા, હોય છે ખારું તો આપણે એને ખારું શા માટે કહીએ છીએ? અરે રેવા દો. હાલો મિત્રો, આપણે ત્રીજો સવાલ તમારા માટે. તો તમને આ 2 સવાલ કેવા લાગ્યા એ જરૂરથી કોમેન્ટમાં લખજો. સારું વિચારવું પડશે હો. તો મિત્રો તમારે કોઈ પણ જાતની ગિફ્ટ જીતવી હોય તો તમે કોમેન્ટમાં સાચા જવાબ આપી શકો છો. તો આપણે મળીએ છીએ હવે નવા વ્લોગમાં જવાબ સાથે.